જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં અધિક માસ એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભ સાથે સમગ્ર શહેર ભક્તિમય રંગે રંગાઈ ગયું છે। વહેલી સવારથી મહિલાઓ અને યુવતીઓએ માથા પર કળશ ધારણ કરી પ્રભાત ફેરીઓ યોજી શેરીઓ, મહોલ્લાઓ અને મંદિરોમાં ભગવાન પુરુષોત્તમના ભજન, કીર્તન, પાઠ અને આરાધનાનો માહોલ છવાઈ ગયો હતો। શહેરના વિવિધ મંદિરોમાં ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને વિશેષ શણગાર, અન્નકૂટ અને ફૂલોથી સજાવવામાં આવ્યા। રાધે કૃષ્ણ અને જય પુરુષોત્તમ પ્રભુના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। પરંપરાગત વેશભૂષામાં ગોપીઓએ રાસ ગરબા દ્વારા ભક્તિની અનોખી અભિવ્યક્તિ કરી હતી। અનેક ભક્તોએ આખો મહિનો ઉપવાસ, જપ, તપ, દાન અને સત્સંગનો સંકલ્પ લીધો હતો। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુને સમર્પિત આ મહિનાના પ્રારંભે કેશોદમાં આસ્થા, ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો માહોલ સર્જાયો। અને આજે પુરુષોત્તમ માસના પાવન દિવસે અમે બધી બહેનો આજે ભેગા થયા છીએ। અને પુરુષોત્તમ માસને અધિક માસ, મળ માસ એવા અનેક નામોથી ઓળખવામાં આવે છે। અને આ મહિનામાં તમે જે પણ દાન, ધર્મ, તપ, જપ જે કરો છો એનું અનેક ગણું પુણ્ય મળતું હોવાથી આ માસને અધિક માસ પણ કહેવામાં આવે છે। આની બહુ સરસ મજાની કથાઓ પણ છે। અને ભગવાન ખુદ કૃષ્ણએ આ માસને પોતાનું નામ આપેલું છે પુરુષોત્તમ માસ। અને એટલા માટે પુરુષોત્તમ માસ તરીકે કે પણ આ માસ છે ઉજવવામાં આવે છે ટૂંકમાં। અને કળિયુગ કેવળ નામ આધારા, એવી રીતના કળિયુગની અંદર તમે ફક્ત ભગવાનનું નામ લઈ શકો તો એનું અનેક ગણું પુણ્ય આપણને મળતું હોય છે। એટલે અમે બધી બહેનો છે સોસાયટીની એ ફૂલની પાંખડી એ રીતના અમે ભગવાનની અહીંયા સેવા પૂજા કરીએ છીએ। અને આ રીતના આખો મહિનો છે અમે અહીંયા સેવા પૂજા કરશું